નમસ્કાર મિત્રો, ઘણા સમયથી અલગ અલગ માધ્યમ પરથી એવું જાણવા મળ્યું છે કે અમદાવાદ હવે સુપર બિલ્ડઅપ મુક્ત થવા જઈ રહ્યું છે. તો ઘણા મિત્રો, ઘણા ક્લાયન્ટ, ઘણા કસ્ટમરના સવાલ છે કે સુપર બિલ્ડઅપ મુક્ત થવા જઈ રહ્યું છે અને હવે પ્રોપર્ટીનું જે વેચાણ છે એ કાર્પેટથી થશે. તો એનો મતલબ શું? મતલબ કે અમારી જે પ્રોપર્ટી લેવાની થાય એ મોંઘી પડશે કે સસ્તી થશે? રેટ એનો વધી જશે કે ઘટી જશે? બટ મિત્રો, રેટ વધારો કે ઘટાડોનો કોઈ સવાલ નથી. કાર્પેટ ઉપર વેચાણ એ પર્પઝથી કરવામાં આવી રહ્યું છે કે જે કસ્ટમર છે, એન્ડ યુઝર છે, એમના માટે એક ટ્રાન્સપરન્સી ના પર્પઝથી કાર્પેટ પર વેચાણ કરવામાં આવશે. એટલે બિલ્ડરને તમે બે ઝીઝક પૂછી શકો છો કે મને મારા પ્રોપર્ટીમાં કેટલો એરિયા કાર્પેટ મળશે. એનું કારણ એ માટે થાય છે કે ઘણા બધા કેલ્ક્યુલેશન હોય છે. સુપર બિલ્ડઅપ એરિયા, કાર્પેટ એરિયા, ઇવન રેરા કાર્પેટ, રેગ્યુલર કાર્પેટ, એ ઘણા બધા અલગ અલગ કેલ્ક્યુલેશન હોય છે. એટલે તમે જ્યારે બી પરચેસ કરો છો ત્યારે સુપર બિલ્ડઅપ એરિયા પૂછવા કરતા કાર્પેટ એરિયા પૂછવો અને એની જે બી ટોટલ ઓલ એક્સપેન્સ સાથે જે કિંમત આવે છે એને આપણે કાર્પેટથી ડિવાઈડ કરી લેવાનું. અને બીજો પણ કોઈ પ્રોજેક્ટથી કમ્પેરિઝન કરતા હોય તો બંનેના બોક્સ પ્રાઇસ પૂછી લેવી અને બંનેના કાર્પેટ પૂછી લેવા. જે બોક્સ પ્રાઇસ છે એનાથી બોક્સ પ્રાઇસને કાર્પેટ એરિયાથી ડિવાઈડ કરશો તો તમને બંને પ્રોજેક્ટની કમ્પેરિઝનનો આઈડિયા આવી જશે. આ ટ્રાન્સપરન્સી લાવવા પાછળના ગ્રેડાઈના, રેરાના ઘણા બધા કારણો છે. એ કારણમાં એવું છે કે એક જ એરિયામાં માની લો કે બે પ્રોજેક્ટ છે, જે બંનેનું કાર્પેટ તો સેમ છે પણ સુપર બિલ્ડઅપ એરિયા અલગ અલગ છે. તો કસ્ટમરને ઘણી વખત એવી મિથ્યા થતી હોય છે કે મારો જે ઘર છે તો 2000 સુપર બિલ્ડઅપ એરિયાનું છે અને બે પ્લોટ છોડીને જે બીજો પ્રોજેક્ટ છે એ તો 1700 સ્ક્વેર ફીટનો જ છે. પણ મિત્રો, એ સુપર બિલ્ડઅપ એરિયા છે. તમે સુપર બિલ્ડઅપ એરિયામાં ના જશો, તમે ફક્ત કાર્પેટ એરિયા પૂછો કે મને 2000 સુપર બિલ્ડઅપ હોય કે 1700 સુપર બિલ્ડઅપ હોય, મને આમાં કાર્પેટ કેટલું મળશે. તમને જેટલું કાર્પેટ મળે છે તમારે એનું જ કેલ્ક્યુલેશન કરી અને કોઈ પણ પ્રોજેક્ટ સાથે કમ્પેરિઝન કરવી જોઈએ. જય હિન્દ.